અમરેલી પત્રિકા કાંડમાં અત્યારે એક મોટી અપડેટ સામે આવી છે અને આ મોટી અપડેટ છે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય પહોંચ્યા છે અમરેલી, ઇન્વેસ્ટિગેશન કરશે આ આખા મામલાનું। અને સૌથી મહત્વની વાત કે નિર્લિપ્ત રાયનું જે ઇન્વેસ્ટિગેશન છે તે ઇન્વેસ્ટિગેશન એવા અધિકારીઓ વિરુદ્ધ છે કે જેમાં કોણે પાયલ ગોટીને મારવાનો આદેશ આપ્યો, કોના કહેવાથી સરઘસ કાઢવામાં આવ્યું અને કોના કહેવાથી અડધી રાત્રે પાયલ ગોટીને ધરપકડ કરવામાં આવી। શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડીજીપીના આદેશથી એસએમસીના વડા નિર્લિપ્ત રાય આજે પહોંચી ગયા છે અમરેલીના સર્કિટ હાઉસ પર તેઓ પહોંચ્યા છે અને ત્યાં આગળ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। ત્યાં આગળ આજે જ પહોંચ્યા છે। કહેવાય રહ્યું છે કે એસએમસીના વડા જે છે તે એટલા માટે નહોતા જઈ શક્યા કારણ કે તેઓ બીજા એક અસાઇનમેન્ટ ઉપર હતા અને બીજા અસાઇનમેન્ટ ઉપર હોવાના કારણે તેમનો એ જે રિપોર્ટ હતો તેના બાદ જે પોલીસના વહીવટીદાર હતા તેવા વહીવટદારને ડીજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા। તેનું મામલાનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હતું। લગભગ એક અઠવાડિયા પહેલા આ આખા મામલાની ઇન્વેસ્ટિગેશન છે એ સ્ટેટ મોનિટરિંગ સેલને આપવામાં આવી છે અને નિર્લિપ્ત રાય જે છે તેઓ પહોંચ્યા છે આજે અમરેલી અને હવે ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મીઓમાં ડર ચોક્કસથી જાગી ગયો છે કારણ કે આ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન જે કરવાનું છે, કારણ કે એક તરફ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, કૌશિક વેકરિયાના જે પત્ર છે તે પત્ર સાચો છે કે ખોટો છે, શું છે શું નહીં તેનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। બીજી તરફ એસઆઈટી બનાવી દેવામાં આવી છે અને આ એક ત્રીજું ઇન્વેસ્ટિગેશન આપવામાં આવ્યું છે જે એસએમસીને આપવામાં આવ્યું છે અને ત્યાં આગળ નિર્લિપ્ત રાય જે છે તેઓ આનું ઇન્વેસ્ટિગેશન કરશે અને એ ઇન્વેસ્ટિગેશનની અંદર પોલીસ આની અંદર કેટલી જવાબદાર છે તે મામલાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કારણ કે રાત્રે 12 વાગે પાયલ ગોટી તેના ઘરે હતી, ત્યાંથી તેને લઈ જવામાં આવી કોર્ટની અંદર। જ્યારે પાયલ ગોટીને રજૂ કરવામાં આવી તો તેની અરેસ્ટ જે છે તે સાંજના સમયની બતાવવામાં આવી, એટલે આજે વચ્ચેનો સમય છે તે સમય શું કરવામાં આવ્યું હતું તેને લઈને પણ ક્યાંક સવાલ જવાબ ચોક્કસથી કરવામાં આવશે। સૌથી મહત્વની વાત કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે અને સંવિધાનમાં આર્ટિકલમાં પણ લખેલું છે કે સૂર્યાસ્ત થયા બાદ એક મહિલાની અરેસ્ટ ન થઈ શકે તો કેમ તેને રાતના સમયે અડધી રાત્રે તેના ઘરેથી લઈ જવામાં આવી હતી, કોના એ આદેશ હતા તેનું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું। એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે સરઘસ તો નીકળશે જ, વરઘોડા તો નીકળશે જ, પરંતુ ડીજીપીનું નિવેદન આવ્યું અને ડીજીપીએ કીધું કે એ વરઘોડા ન કહેવાય એને રિકન્સ્ટ્રક્શન કહેવાય અને વરઘોડા જેવી વસ્તુ પોલીસમાં ક્યારેય નથી આવતી। એટલે આજે વરઘોડો કાઢવાની વાત હતી કારણ કે ખુલ્લા મોઢે આવી રીતે લઈ જવી, ત્યાં આગળ ઇન્વેસ્ટિગેશન કરવું અને ત્યારબાદ પોલીસે તેને રિકન્સ્ટ્રક્શનનું નામ આપી દીધું। એટલે ક્યાંક ને ક્યાંક જે પાયલ ગોટી છે તેની બદનામી કરવામાં આવી। તો આ જે કરવામાં આવ્યું હતું, જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તો એ કોના આદેશથી કરવામાં આવ્યું હતું? શું આ કોઈ પોલિટિકલ મોટિવેટેડ હતું? તેને લઈને પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ત્યારબાદ જ્યારે પાયલ ગોટીને જામીન મળી ગયા અને જામીનથી પરત આવ્યા બાદ એટલે જેલથી પરત આવ્યા બાદ તેને પૂછવામાં આવ્યું કે તમને જેલની અંદર મારવામાં આવ્યા હતા ત્યારે પાયલ ગોટીએ આ ખુલાસો કર્યો હતો કે હા, મને પટ્ટાથી મારવામાં આવી હતી અને પગના ભાગમાં મને મારવામાં આવી હતી। તો આ મારવાના આદેશ કોણે આપ્યા? કારણ કે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું હોય ત્યારે આ પ્રકારની જે વસ્તુ છે કે કોઈને મારવું કે એ ગેરકાનૂની કહેવાય છે, તો આ આદેશ કોના કહેવાથી કરવામાં આવ્યા હતા? સાથે સાથે એ પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે જે પોલીસ કર્મચારી આની અંદર ઇન્વોલ્વ હતા તેમને કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? એસપી દ્વારા કહેવામાં આવ્યું હતું કે પછી કૌશિક વેકરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે પછી ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અન્ય કોઈ રાજનૈતિક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું? તેનું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને એવું કહેવાય રહ્યું છે અને કોંગ્રેસનો પણ આરોપ છે કે આખી ઘટના જે છે એ ક્યાંક પોલિટિકલ મોટિવેટેડ છે, એટલે રાજકીય રીતે પ્રેરિત છે આખી ઘટના અને રાજકીય રીતે સબક શીખવાડવાના મકસદથી પાયલ ગોટીને અરેસ્ટ કરવામાં આવી હતી। જે વિટનેસ હોવી જોઈએ તેને અહીંયા આરોપી તરીકે ચિતરવામાં આવી હતી। એટલે
હવે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ ટીમની જે અમરેલી પહોંચી છે તે આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કરશે, પોલીસ સાથે પૂછપરછ કરવામાં આવશે, એસપી સાથે વાતચીત કરવામાં આવશે અને ત્યાં આગળ જે પોલિટિકલ લીડર્સ છે એટલે કે કૌશિક વેકરિયા હોય કે અન્ય લોકો ક્યાંક કોકના દ્વારા કહેવાથી એસપીએ આ પ્રકારના આદેશ આપ્યા હતા તેનું પણ ઇન્વેસ્ટિગેશન જે છે તે કરવામાં આવશે અને જોવાનું પણ દિલચસ્પ રહેશે કે કારણ કે અત્યાર સુધી આખા મામલે કોંગ્રેસે ખૂબ હોબાળો મચાવ્યો છે અને આ કોંગ્રેસના હોબાળા બાદ જ નિર્લિપ રાયને આનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું. તો શું હવે, કારણ કે નિર્લિપ રાયની છબી એવી કહેવાય છે કે કડક અધિકારી છે, તેઓ ક્યાંય પણ કોઈ પણ પ્રકારના લાગવગને ચલાવતા નથી, કોઈ પણ અધિકારીની વિરુદ્ધ કાર્યવાહી કરતા તેઓ ડરતા નથી અને તેવામાં તેમને જ્યારે આ ઇન્વેસ્ટિગેશન આપવામાં આવ્યું છે અને રિપોર્ટ ટુ ડીજીપી એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાત રાજ્ય વિકાસ સહાયને તેઓ ડાયરેક્ટ રિપોર્ટ કરશે એટલે આશા એવી રાખવામાં આવી રહી છે કે પાયલ ગોટી સાથે જે થયું, પોલીસ સ્ટેશનની અંદર જે થયું, તેને અરેસ્ટ કરવામાં આવી, તેને સરઘસ કાઢવામાં આવ્યું, તેને પટ્ટો મારવામાં આવ્યું, આ મામલાની અંદર જે પણ જવાબદાર પોલીસ કર્મી હશે અથવા તો જે પણ રાજનેતા જવાબદાર હશે તેના વિરુદ્ધમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જોવાનું પણ દિલચસ્પ રહેશે કે ખરેખર આખા મામલે અધિકારીઓ જ બલીના બકરા બને છે કે પછી રાજનેતાઓની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.